હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવાની રેસીપી। તો ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક અહીંયા પેન મૂક્યું છે। તો સૌથી પહેલા આપણે પેનની અંદર એક વાટકી જે ગોળ લીધો છે તે લઈ લઈશું। હવે આપણે એ જ વાટકીના માપથી એક વાટકી જેટલું પાણી ઉમેરીશું। તો અહીંયા મેં ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવા માટે એક વાટકી જેટલો ગોળનો ઉપયોગ કર્યો છે। જો તમે વધારે ગળ્યા પુલ્લા બનાવવા માંગતા હોય તો તેનું પ્રમાણ વધારી શકો છો। તો હવે આપણે અહીંયા પાણી ઉમેર્યા પછી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું। ગોળ ઓગળે ત્યાં સુધી તમારે આ રીતે હલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો પાણીની અંદર આપણો ગોળ અહીંયા ઓગળી ગયો છે। તો આ રીતે તમારે પાણીની અંદર પહેલાં ગોળ ઓગાળી લેવાનો છે અને ઓગાળ્યા પછી જે અહીંયા પાણી હોય એ તમારે ઠંડુ થવા દેવાનું છે। જો તમે અહીંયા પાણીને ઠંડુ નહીં થવા દો તો તમારા જે પુલ્લા છે એ ચવડ થઈ જશે। તો આપણે અહીંયા પાણીની અંદર ગોળને ઓગાળી લીધો છે। તો હવે આપણે પાણીને ઠંડુ થવા દઈશું અને ગેસને બંધ કરી લઈશું। તો એક ડીશની અંદર ગોળવાળા પાણીને લઈને આપણે પંખા નીચે ઠંડુ કરી લીધું છે। તો હવે આપણે આ પાણીને ગાળી લઈશું। તો ગોળવાળા પાણીને ઠંડુ કર્યા પછી તમારે ગાળીને જ ઉપયોગ કરવાનો છે, પાણીનો ગાળ્યા વગર ઉપયોગ નથી કરવાનો। તો ગોળવાળા પાણીને આપણે અહીંયા ગાળી લીધું છે। તો હવે આપણે અહીંયા એક ગ્લાસનો બાઉલ લીધો છે, જેની અંદર આપણે જે અહીંયા ઘઉંનો લોટ લીધો હતો તે લઈ લઈશું। ઘઉંના લોટને આપણે અહીંયા લઈ લીધો છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા અડધી ચમચી વરિયાળીનો પાવડર ઉમેરીશું। અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। તો હવે આપણે જે ગોળવાળું પાણી જે ગાળીને રાખ્યું છે એ થોડું થોડું ઉમેરતા જઈને મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરતું રહેવાનું છે। ગોળવાળું પાણી ઉમેરીને આપણે બધું જ અહીંયા મિક્સ કરી લીધું છે, પણ હજુ પણ મને અહીંયા થોડું પાણી ઓછું લાગે છે, એટલે હું અહીંયા બીજું સાદું પાણી એડ કરું છું। પાણી ઉમેરીને બધું મિક્સ કરી લઉં છું। તો આ રીતે જો તમારે અહીંયા ગોળનું પાણી ઓછું પડે તો તમારે બીજું સાદું પાણી અહીંયા ઉમેરી લેવાનું છે અને આ રીતનું ખીરું તમારે બનાવીને તૈયાર કરવાનું છે।